એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. જો 84 વૈષ્ણવોની વાર્તામાં આપણે જોશું આજે વાર્તા નંબર 27 કે જે માધવ ભટ્ટ કાશ્મીરીની છે. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક માધવ ભટ્ટ કાશ્મીરી કાશ્મીરમાં રહેતા હતા. તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ માધવ ભટ્ટ લીલામાં જશોદાજીની દાસી છે. તે પરમ ચતુર છે. શ્રી ઠાકુરજીની શૈયા બિછાવી જલ લઈ આવવું વગેરે તેની સેવા છે. કુમારી રાધા સહચરીના સંગમાં છે. રત્ની એનું નામ છે. વાર્તા પ્રસંગ 1. એ માધવ ભટ્ટ કાશ્મીરી એક બ્રાહ્મણના ઘરે પ્રગટ્યા. પ્રથમ તો તે બ્રાહ્મણ કેશવ ભટ્ટના સેવક થયા હતા. તે કેશવ ભટ્ટ કાશ્મીરમાં કથા કહેતા. કેશવ ભટ્ટ જ્યારે શ્રી આચાર્યજી પાસે મળવાને આવ્યા ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ શ્રી સુબોધિનીજીને કહેતા તે કેશવ ભટ્ટ સાંભળવાને આવતા અને માધવ ભટ્ટ મન લગાડીને દાસ ભાવનાથી સાંભળતા. પછી શ્રી આચાર્યજી કથા કહી ચૂકતા ત્યારે માધવ ભટ્ટ શ્રી આચાર્યજીના વૈષ્ણવની પાસે જઈ બેસતા અને વૈષ્ણવના મુખેથી વાર્તા સાંભળતા. પછી એક દિવસે કેશવ ભટ્ટે માધવ ભટ્ટને કહ્યું કે હું કથા કહું છું તે સાંભળવા નથી આવતો અને હાંસી મસ્કરીની વાર્તા કેમ સાંભળે છે? ત્યારે માધવ ભટ્ટે કહ્યું તમારી કથા કરતાં શ્રી આચાર્યજીના સેવકોની હાંસી મસ્કરીની વાર્તા મને સારી લાગે છે, તેથી હું ત્યાં જાઉં છું. માધવ ભટ્ટની વાત સાંભળીને કેશવ ભટ્ટે મનમાં વિચાર કર્યો કે હવે આ મારા કામનો નથી, તેથી શ્રી આચાર્યજીને ભેટ કરીશ. પછી કેટલાક દિવસોમાં કેશવ ભટ્ટ ઘરે જવા લાગ્યા. ત્યારે શ્રી આચાર્યજીને કહે કે મેં આપની કથા સાંભળી છે, તેથી આ માધવ ભટ્ટને આપની ભેટ કરું છું, મારા કામનો નથી. ત્યારે માધવ ભટ્ટ શ્રી આચાર્યજી મહાપ્રભુની પાસે જ રહ્યા. પછી કેશવ ભટ્ટ વિદાય થઈને ચાલ્યા ગયા. ત્યારે એક વૈષ્ણવે શ્રી આચાર્યજીને પ્રશ્ન કર્યો કે હે મહારાજ, આપના શ્રીમુખથી કથા માધવ ભટ્ટે પણ સાંભળી અને કેશવ ભટ્ટે પણ સાંભળી. તેમાં માધવ ભટ્ટને જ્ઞાન થયું અને કેશવ ભટ્ટને કેમ ન થયું? તેનું કારણ શું? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે કેશવ ભટ્ટ બરાબરી બેસીને કથા ન સાંભળી અને તેથી તેને બોધ ન થયો અને માધવ ભટ્ટે દાસ ભાવથી મન લગાડીને સાંભળ્યું, તેથી તેને જ્ઞાન થયું. હવે જોઈએ ભાવ પ્રકાશ. એમાં એ જણાવ્યું કે કથા શ્રવણમાં દાસ ભાવ હોય તો જ ફલરૂપ થાય અને અહંકારીને કહે તો પણ સાંભળ્યાનું ફલ ન થાય એમ જણાવ્યું. મૂળમાં તો માધવ ભટ્ટ લીલા સંબંધી છે, તેથી શ્રી આચાર્યજીની વાણી ફલિત થઈ અને કેશવ ભટ્ટ લીલા સંબંધી નથી, એટલે એ મર્યાદા માર્ગીય છે, સ્વર્ગ તથા મુક્તિના અધિકારી છે. તેથી શ્રી આચાર્યજીની વાણી ફલિત ન થઈ. પછી કેશવ ભટ્ટ વિદાય લઈને દેશમાં ચાલ્યા ગયા અને માધવ ભટ્ટને શ્રી આચાર્યજીએ નામ નિવેદન કરાવ્યું. ત્યારે માધવ ભટ્ટે વિનંતી કરી, હે મહારાજ, હવે અમને શું કર્તવ્ય છે? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે તમે ભગવત સેવા કરો. ત્યારે માધવ ભટ્ટે કહ્યું, એ લાલજીનું સ્વરૂપ મારા બાપ દાદાના વખતથી સદાય રહે છે, તે સ્વરૂપને સદા મારી પાસે જ રાખું છું. તુલસી ચંદન ચઢાવીને ધૂપ દીવા કરી નૈવેદ્ય ધરી આહવાન વિસર્જન કરું છું. પૂજા માર્ગની રીતિથી સેવા કરું છું. હવે આપ આજ્ઞા દો તે પ્રકારે સેવા કરું. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, જો જા તું એ સ્વરૂપ લઈ આવ. ત્યારે માધવ ભટ્ટને જઈને સ્વરૂપ લઈ આવ્યા. પછી આચાર્યજીએ તે સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવી માધવ ભટ્ટની માથે પધરાવ્યું. પછી માધવ ભટ્ટ કેટલાક દિવસ સુધી પુષ્ટિ માર્ગની રીતિ શીખીને આજ્ઞા માગીને કાશ્મીર પોતાના ઘરે આવ્યા અને પ્રીતિપૂર્વક સેવા કરવા લાગ્યા. ત્યારે કેટલાક દિવસમાં ઠાકુરજી તેમને સાનુભાવ જણાવવા લાગ્યા.
હવે જોઈએ વાર્તા પ્રસંગ 2. જે ગામમાં માધવ ભટ્ટ રહેતા હતા એ ગામમાં એક મોટો ગૃહસ્થ રહેતો હતો. તેનો એક પુત્ર હતો. તે મરી ગયો ત્યારે તેને બહુ જ દુઃખથી વિલાપ કરવા લાગ્યો. તેને કહ્યું કે આને કોઈ જીવાડે તો હું જીવું, નહીં તો હું સાથે મરી જઈશ. એ પ્રકારે કહે પડી જાય અને ધરતી ઉપર આરોટે. ત્યાં એક વૈષ્ણવ આવી નીકળ્યા. તેમને તે ગૃહસ્થની આવી દશા જોઈને કહ્યું, જે ગામમાં માધવ ભટ્ટ સરખા ભગવદીય છે ત્યાં આવું દુઃખ કેમ હોય? આ વાત સાંભળીને તે ગૃહસ્થ માધવ ભટ્ટ પાસે દોડી આવ્યો. દંડવત કરી બહુ વિલાપ કરવા લાગ્યો અને કહ્યું, તમે મોટા પુરુષ છો, મહાપુરુષ છો. મારો પુત્ર મરી ગયો છે, તેને જીવાડી દો, નહીં તો હું પણ એની સાથે જ મરીશ. આ પ્રકારે તે બહુ દુઃખી જોઈને માધવ ભટ્ટને દયા આવી. માધવ ભટ્ટે એક શ્લોક કરીને શ્રી ઠાકોરજીના આગળ ધર્યો. તે શ્લોક છે, દયાલોક રસમર્થ્યસ્ય દુઃખાદેવ દયાતુલુતા વિશ્વોદ્વારણદક્ષસ્ય શાસ્ત્રેશ્ય વેકસ્ય શોભના. ભાવ પ્રકાશ, જેનો અર્થ થાય છે કે આપ દયાળુ છો. તે કેવા દયાળુ છો કે અસમર્થ ઉપર દયાળુતા આપ જ કરો છો. અને દયાળુતાનું લક્ષણ એ કે દુઃખી ઉપર દયા પ્રકટ થાય તે જ દયાળુતા છે. એવા એક આપ જ છો અને વિશ્વ ધોરણમાં એવા આપ જ ચતુર છો. બધા શાસ્ત્રોમાં આપને જ ગાયા છે. દયાળુતા આપને જ શોભે છે. તેથી દુઃખનો નાશ કરો. આ શ્લોક સાંભળીને શ્રી ઠાકોરજી કહે, કેટલીક વાત છે, તેમને દયા આવી છે તો એને જઈને કહો કે ત્યારે પુત્ર જીવ્યો છે. ત્યારે માધવ ભટ્ટ બહાર આવીને કહ્યું કે જા, તારો પુત્ર જીવ્યો છે. ત્યારે ગૃહસ્થના મનમાં થયું, જે કંઈ ઔષધિ તો આપી નહીં, માત્ર મુખથી કહી દીધું. એટલામાં ગૃહસ્થના ઘરે આવીને મનુષ્ય આવીને કહ્યું કે તમારો પુત્ર જીવ્યો છે, વધામણી આપો. ત્યારે દોડી ઘરમાં જઈને જુએ છે તો પુત્ર તો જીવ્યો છે. પછી વધામણી કરીને કહ્યું કે માધવ ભટ્ટ મોટા ભગવદીય છે, જેના વચન એવા છે કે જીવ્યો કહેતા જ માત્ર જીવ્યો છે. પછી રાત્રિએ માધવ ભટ્ટે પોતાના મનમાં વિચાર કર્યો, આ કામ મેં બહુ જ અનુચિત કર્યું. સંસારમાં અનેક લોકો દુઃખી છે, હવે આ ગામમાં રહેવાનો ધર્મ નથી. તેથી અર્ધરાત્રિના સમયે શ્રી ઠાકોરજીને ઝાંપીજીમાં પધરાવી ચાલ્યા ગયા. તે અડેલમાં શ્રી આચાર્યજી પાસે આવીને રહ્યા. તેથી એક વૈષ્ણવે દયા પણ વિચારીને કરવી. આનો મતલબ એ થાય છે કે વૈષ્ણવે કોઈ દયા કરવી હોય તો પણ વિચારીને કરવી. લૌકિકમાં મહાત્મ્ય પ્રકટ કર્યાથી ગામ છોડ્યું. ત્યારે ધર્મ રહ્યો નહીં, તો પછી ઘણું દુઃખ થતું. તેથી લૌકિકની માફક રહે તો ધર્મ રહે. શ્રી ઠાકોરજીને પરિશ્રમ ન થાય અને વૈષ્ણવને પણ દુઃખ ન થાય. માધવ ભટ્ટ સર્વ સામર્થ્યવાન હતા, તેમ છતાં પણ ભોગવવું પડ્યું હોય. તેથી વૈષ્ણવે વિચારીને કામ કરવું. હવે જોઈએ વાર્તા પ્રસંગ 3. બીજું કે માધવ ભટ્ટને લખવાનો બહુ અભ્યાસ હતો. શ્રી આચાર્યજી મહાપ્રભુએ શ્રી ભાગવતની ટીકા શ્રી સુબોધનીજીની કરી તે માધવ ભટ્ટ લખતા જાય. જ્યાં માધવ ભટ્ટ ન સમજતા ત્યાં કલમ છોડીને બેસી રહેતા. પછી શ્રી આચાર્યજી માધવ ભટ્ટને સમજાવતા ત્યારે લખતા વળી માધવ ભટ્ટ આચાર્યજીને આગળ આવીને એવી રીતે બેસતા કે પગ ન દેખાય. હવે જોઈએ ભાવ પ્રકાશ. કેમ કે શાસ્ત્રમાં મોટાની આગળ સિદ્ધ આસન પર ન બેસવું અને એ પણ પગ ન દેખાય એ રીતે બેસવું. તેથી તેઓ દાસ ભાવથી બેસતા. હવે જોઈએ વાર્તા પ્રસંગ 4. વળી એક સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુ જ્યારે પરદેશ પધારતા ત્યારે શ્રી માધવ ભટ્ટ સાથે જ જતા. સુબોધનીજી લખતા
એક દિવસ પાછલી રાત્રિના માધવ ભટ્ટ લઘુશંકા માટે ઉઠ્યા. ત્યાં ચોરોએ તીર માર્યું. તે માધવ ભટ્ટને લાગ્યું. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું નામ લીધું અને નામ લેતા જ માધવ ભટ્ટનો દેહ છૂટ્યો. ત્યારે વૈષ્ણવોએ એમના દેહનો અંતિમ સંસ્કાર કર્યો. પછી એક વૈષ્ણવે શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ, માધવ ભટ્ટના સરખા ભગવદીયની આ પ્રકારે અવસ્થા કેમ થઈ? કે શ્રી આચાર્યજી શ્રી મુક્તિ કહે, માધવ ભટ્ટને પરલોકમાં તો કંઈ હાનિ નથી થઈ, પરંતુ તેને એક ભગવદ અપરાધ પડ્યો છે, તેની શિક્ષા મળી. ત્યારે વૈષ્ણવે પૂછ્યું, મહારાજ એવો શો અપરાધ પડ્યો હતો? ત્યારે શ્રી આચાર્યજીએ આજ્ઞા કરી કે પહેલાં પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીની સૈયા ફૂલો બિછાવી. ત્યારે એક દિવસ ફૂલોમાં જ અજાણે સૂઈ રહી ગઈ. તે માધવ ભટ્ટે જાણ્યું નહીં. તે સૂઈ શ્રી ઠાકોરજીના શ્રી અંગમાં સ્પર્શ થઈ. તે અપરાધથી આમ થયો, પરંતુ આ દેહ એની દેહ સાવધાનીથી ભગવત નામ લેતા છૂટી છે, તેથી કંઈ બાધક નથી. એને શ્રી આચાર્યજીના ચરણારવિંદને પ્રાપ્ત કર્યા છે. હવે એને કંઈ કર્તવ્ય બાકી રહેલ નથી. હવે જોઈએ ભાવ પ્રકાશ. એમાં એ જણાવ્યું કે પુષ્ટિ માર્ગમાં શૈયા ઉપર ફૂલ બિછાવવાની રીત શ્રી આચાર્યજીએ પ્રકટ કરી નથી, કારણ કે એ લૌકિક ફૂલ છે અને એની દાંડી કઠણ છે. વળી તે એક ક્ષણમાં જ કરમાઈ જાય છે. વસ્ત્રમાં ફૂલોના ડાઘા પડે તેથી ફૂલ અલગ ધરાય છે. પ્રભુને સુગંધી માત્ર આવે છે અને લીલામાં ફૂલો સ્વરૂપાત્મક છે, તે પરમ કોમલ છે, તેથી ફૂલોની શૈયા બને. શ્રી માધવ ભટ્ટે શ્રી આચાર્યજીની આ રીતિ છોડી અને લીલામાં ફૂલોની શૈયાનું વર્ણન જાણી શ્રી માધવ ભટ્ટે શૈયા કરી. તે પ્રભુને ઠીક ન લાગ્યું. તેથી માધવ ભટ્ટને દંડ દઈને બધા વૈષ્ણવોને શિક્ષા આપી કે શ્રી આચાર્યજીએ પુષ્ટિ માર્ગમાં જે રીતિ પ્રકટ કરી છે અને ગ્રંથોમાં જે પ્રકારે આજ્ઞા કરી છે તે જ પ્રકારે સેવા કરી અને ચાલવું. અને જો મનથી કલ્પિત પ્રકારે સેવા કરે તે ગોવર્ધનધરને રૂચે નહીં. યદ્યપિ લીલામાં વર્ણન પણ હોય તો પણ પોતાના માર્ગમાં જ જેટલી આજ્ઞા આચાર્યજી અને ગુસાઈજીની હોય તેટલું જ કાર્ય કરે તો પ્રભુ વહેલા પ્રસન્ન થાય. અથવા તો માધવ ભટ્ટ પ્રથમ મર્યાદા રીતિથી શ્રી ઠાકોરજીની પૂજા કરતા, મર્યાદામાં ફૂલોની શૈયા કરતા, ત્યારથી અપરાધ થાય છે, એનો દંડ થયો. પછી લીલામાં અંગીકાર થયો, એમ જણાવ્યું. શ્રી આચાર્યજીના શરણથી જન્મ જન્મનો અપરાધ થયો હોય તે આ જ જન્મમાં ભોગવી લે, પછી બાધક ન રહે. એવો શ્રી આચાર્યજીના શરણનો પ્રતાપ છે. જે સર્વ અપરાધ ભોગવી લીલામાં પ્રાપ્ત થાય તે અહીં જ ભોગ છૂટે. શ્રી માધવ ભટ્ટની દેહ છૂટી ત્યારે શ્રી આચાર્યજી કહે, હવે સુબોધનજી રહ્યા. શ્રી ભગવત ઈચ્છા કેટલી જ પ્રગટ કરવાની હતી. એમાં એ જણાવ્યું કે શ્રી ઠાકોરજીને પાસે બોલાવતા હતા. પહેલાં આજ્ઞા આગળ થઈ તે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ ન માની. ત્યાં માધવ ભટ્ટના આ અપરાધના મિસથી લીલામાં બોલાવી ત્રીજી આજ્ઞા કરી. પછી શ્રી આચાર્યજીએ અંતઃકરણ પ્રબોધ ગ્રંથ અંતર્ધ્યાન લીલા કરી. તે માધવ ભટ્ટની વાર્તા ક્યાં સુધી કહીએ? એની વાર્તાનો તો પાર નહીં. તો આપણે નિહાળીએ 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા 27 કે જે માધવ ભટ્ટ કાશ્મીરીની હતી. તો આવી દરરોજ 84-252 વૈષ્ણવોની વાર્તા શિક્ષાપત્ર નિહાળવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ વિડીયો વધુને વધુ વૈષ્ણવ સુધી પહોંચે એ માટે શેર કરવા સર્વે વહાલા વૈષ્ણવોને મારી વિનંતી. એવા સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.